ચલો ભાઈ રસ્તો આપો રસ્તો આપો ભાઈ શાંતિથી દર્શન કરો નીકળી જાઓ બસ એનો પછી આપણે પેલું જોવાનું છે જાનના વાસ ભાઈ અમારે તો વિડિયો ઉતારજો ભાઈ બોલો અડકમેલ માને બંકો ના કોઠા કુછ કરવાનું હોય બધું ભાઈ તો બંકો જ દેવાના હા વિડીયો ઉતાર કરે વિડીયો આખો બ્લોગ બનતો
હલો હવે બધા ભાઈઓ શાંતિ ચાલુ અને હવે સ્ટેજ ઉપરથી નીચે આવી જાવ બધા ભાઈઓ હા વાંધો તો હવે મારી નાચના હાથે 5 ઈંટોનું મંડાવ મંડાવ્યો છે આપણે એમાં હળદભાઈ જોગડીનો તો આપણે જય બોલાવીશું બધા બે ભાઈઓ અને બેનો બધા હાથ ઊંચા કરી બે હાથ ઊંચા કરી આપણે જય બોલાવીશું ભાઈ જે માનતા હોય હળદભાઈ ને બધા ભાઈઓ હાથ ઊંચા કરજો ભાઈ હા હવે બહુ સરસ કામ થઈ ગયું છે આખી સમાજનું અને અમારા સુરેશભાઈ બે શબ્દ કહેશે પછી હું તમને આજે મંડાણ થયું છે એ રામજી ભુવાની દેવી હડકસા માનું મંડાણ થયું છે વાઘની દેવી હડકસા માનું મંડાણ થયું છે વાઘીના વંશની દેવીનું મંડાણ થયું છે આ મંડાણ અખંડ રહેશે અને જો તમે ધારી માનતા માનશો તો આ માતાજી રામજી ભુવાની દેવી તમારી પૂરી કરશે હવે આગામી કાર્યક્રમ અમે સાથે મળી અને કરવાના છીએ એ મોટા પાયે કરવાના છીએ અને તમે ગામે ગામમાંથી 5 નામ તમે કિરણભાઈને આપજો અને એની મંદિર નિર્માણ કમિટી બનશે અને 5 માણસો ગામમાંથી લેવામાં આવશે હવે આપણું આ મંદિર હવે પવિત્ર થઈ ગયા જગ્યા અને આને તમે આ ભૂમિ પર પગ મૂકશો તો તમારા કામ બધા જ થશે બોલો રામજી ભુવાની દેવીની હવે આપણે છૂટું પડવાનું છે થોડીક વારમાં પણ આપણે આપણી નાચ સમજો કે 5 ઈંટો બેહાડી આપણે તો 5 નાચ ભેગી કરી અને 5 અલગ અલગ આપણી નાચથી અલગ અલગ જોરના માણસો જોડે આપણે ઈંટો મૂકવાની બરોબર એટલે આપણે આખી સમગ્ર નાચ આપણી આખી દેવી પૂજક સમાજ હારે લઈને જ ચાલવાનું છે ભાઈ બરાબર છે તો આ દાદા રામજીની દેવીમાં હડકમેનું મંડાણ મંડાઈ ગયું છે 5 ઈંટોનું હવે આને કોઈના બાપની તાકાત નથી કે આને ખોટી કરી કે મારી હાથ હોરને ઓગણી પડી જાય એટલે મારી રામજી દેવીની સહી થઈ જાય પણ કદાચ આપણે બધાય માતાઓ પૂછતા હશે પણ જેદાડે માતાઓ જમાડો કળા વારવાનો સમય આવે ને ભાઈ જેદાડે આની સહી ના હોય ને તો તમારા બધા જોયેલા થઈ જાય એટલે આપણી સમાજમાં મોટામાં મોટી દેવી આ છે અને જજ જે હાઈકોર્ટ છે અદાલત છે આપણા સમાજની એટલે આની સહી કરાવવી પેલા જરૂરી છે ભાઈ એટલે આપણી દાદા રામજીની દેવીની જે હાથ હોરનો ઓગણીની સહી કરાવે છે બધી ના આપણામાં મેં કીધું વચ્ચે વિડીયોમાં બોલ્યો હતો કે 12, 28, 282, 280 આ જેટલી આપણી નાત મારા જે મગજમાં આવી એ બધી બોલ્યો છું પણ આ બધી નાતમાં હાથ હોરનો ઓગણી લે ત્યારે મારી હડકમયની સહી થાય અને એની સહી થાય તો જ આગળ કાર્ય થાય બાકી ના થાય રજા લઈને જ આ કામ કરેલું છે આ હોરે આને બેહીજી માતા હવે આપણે મંદિરનું આગળ કામ કરવાનું છે એટલે ટૂંક સમયમાં અમારા સુરેશભાઈએ કીધું કે ગામે ગામથી આપણે મેં ના કીધું કે ભાઈ બધા ગોરમાંથી ભવ્ય 5 માણસો લઈને આપણે મંદિર કમિટી બનાવવાની એવું નથી કે ભાઈ અમદાવાદના જ હોય ના આખા ઓલ ગુજરાતમાં ઇન્ડિયામાં પણ જે બહાર રહેતા છે ને એમાંથી જ બધા ગોરમાંથી 5 માણસો લઈ આપણે મંદિરની કમિટી બનાવીશું મંદિર નિર્માણ બહુ જક્ષન મંદિર બનાવીશું બરાબર છે મારી નાત એવી નથી કે આ મંદિર હોનેથી મઢવું તો મઢી કે ભાઈ એટલી તાકાત મારી એટલે હવે આપણે બધાને હળી મળી આ મંદિરનું નિર્માણ કરવાનું છે શાંતિથી આપણે મીટિંગ બીજી કરીશું અને બધાને ભેગા કરી
અને હવે આપણે જે દાન ને ફાળો મંદિર માટે ઉઘરાવવાનો કરવાનો છે એ પછી કરીશું, પણ પેલા આ જગ્યા બીજા વ્યક્તિગતના નામે છે એ ટ્રસ્ટના નામે કરી અને પાકા પાયે કરીને પછી આપણે મંદિર બનાવીશું. તમામ ભાઈઓને એટલી વિનંતી કે તમે તમારા વોટ્સએપ પરથી એટલા મેસેજ મોકલો, એટલા વિડીયો વાયરલ કરો કે હિન્દુસ્તાનમાં આખા પ્રચાર થઈ જાય કે આપણું મંદિર બનવા જઈ રહ્યું છે. બધા વિડીયો વાયરલ કરો, અહીંયા વિડીયો નાખો, કારણ કે જોવા મળે નાશ જેવો નાશ સમાજ જોશે તો આપણે આગળ વધીશું. અથવા બીજી વસ્તુ કે આપણે હવે છૂટા પડીએ છીએ તો શાંતિથી બૂમો પાડ્યા વગર શાંતિથી બધાએ અલગ પડવાનું છે. કોઈ કમ્પ્લેન ના આવે, માતાજી ખીજી કટકો ના કરે એવી તમને વિનંતી છે. બોલો અલેક્સા કોઈનો ભાષણ કરવું હોય તો ઉપર આવી શકાય છે. કોઈનો ભાષણ કરવું હોય તો આવી શકાય છે. સબ તો આપણે હમણાં બને છે. જગ્યા નથી ખાટલો ઢાળવાની. જગ્યા નથી ખાટલો ઢાળવાની. વાત કરો અમારા કિરણ જાનુને પાડવાની. સપના જો સપના ક્યારે પૂરા નહીં થાય. આ કિરણ જાનુ અને અત્યારે આપણી સમાજમાં હડકમઈનું નામ પડે એટલે ગમે તેટલો ફાળો આપી દેશે, પણ જે ફ્રોડ લોકો માતાના નામે પૈસા ઉઘરાવા આવે છે, હા આ વાત જરૂરી જાણવા જેવી છે ભાઈ, કે પહેલા પૂછવાનું. અને આ મંદિરના નિમિત્તે કોઈ પણ પૈસો ઉઘરાવા આવે મારા સિવાય, અમારા જે ગ્રુપ સિવાય રૂપિયો કોઈને આલવાનો નહીં ભાઈ. કારણ કે મંદિરના નામે આવા ઘણા ફ્રોડ લોકો પેદા થવાના છે કે ભાઈ મંદિર બને છે લાવો પૈસા, લાવો દાન લાવો. એટલે આ ચહેરા જોવો તો જ માતાના નામે આપવાના, બાકી નહીં. અને સમાજને લખાવો હોય તો મંદિરના નિર્માણ માટે, પણ જે અમુક લોકો ખાલી માતાના નામે પૈસા ઉઘરાવા આવે છે ને એવા લોકોને રૂપિયો આપવો નહીં ભાઈ, બરાબર છે. તો હવે આપણે છૂટા પડીએ, એકવાર જઈ બોલાવી દઈએ, બે હાથ ઊંચા કરી અમાર ભાઈએ ફરવા છે થોડું કરી. હવે છૂટા પડીએ, બે હાથ ઊંચા કરી જઈ બોલાવી દો. માનતા હોય ઝુકડીને માનતા હોય રામજી દાદાના નામની મારી નવાણું નાથની માતાઓની પાર્વતી હર હર મહાદેવ. અને અહીંથી જતી વખતે કોઈ ઇકારીઓ નહીં કે કઈ નહીં, આપણે કોઈ કમ્પ્લેન ના આવી જોઈએ ભાઈ. કારણ કે આ બધા અમુક આપણા મંદિરના વિરોધી છે ને એ ઘણી હરિયો કરે છે, પણ આ તો આપણી હરકમાં આ બધું કર્યું છે. નાસ્તો 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 અરે નાસ્તો વેકે છે તો શાંતિ જાળવી એક લઈ જજો ભાઈ, બધા પરંપરા ના કરતા.